વિભાગમાં સુરક્ષા અને અસામાજિક તત્વોને રોકવા માટે મુલાકાતીઓ માટે રજિસ્ટરમાં સહી કર્યા બાદ જ પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। અગાઉ કમાટીબાગમાં અસામાજિક તત્વો દ્વારા દારૂની મહેફિલ, યુવતીઓની છેડતીની ઘટનાઓ સામે આવી હતી। ત્યારે આવી પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા માટે પાલિકાએ રજિસ્ટરમાં સહી અને મોબાઈલ નંબરની નોંધણી ફરજિયાત કરી દીધી છે। બે ગાર્ડન કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં પણ અમે રજિસ્ટરથી એન્ટ્રી કરવાનું પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવાના છે, કારણ કે એવા બધા ફરિયાદો પણ મળી છે કે અસામાજિક તત્વો પણ ઘૂસી જાય છે, કોઈ છેડછાડ પણ કરવાનો પ્રયત્ન થતો હોય એવા પણ ઇન્ફોર્મેશન મળી છે। કોઈ સાંજના સમયમાં ગેરપ્રવૃત્તિઓ પણ ના ચાલે એના માટે કોણ આવે છે કોણ જાય છે એના માટે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ પણ હવે ગોઠવીને કરીશું, પણ એક રજિસ્ટર એન્ટ્રીથી થોડી જવાબદારીપૂર્વક લોકો આવે અને મિસયુઝ ना થાય એના માટે અમે આ પ્રક્રિયા શરૂ करवाना है। कमाटीबाग में से चालू किया कि साइन करवाते हैं आते हैं, तो कितना जरूरी लगता है आपको? साइन करवाने से पहले वो जरूरी है, तो वो आइडेंटिटी सही होनी चाहिए ना। वो भी लिख सकता है किसी का भी नाम, वो कुछ को प्रूफ तो पूछ नहीं रहा है, वो जरूरी है ना। तो लगता है इसका कोई मतलब रहता है फिर बाद में? नहीं, इसका तो ऐसे कोई मतलब नहीं बन रहा है इस तरह से। આ બહુ સેફટી છે ગર્લ્સ માટે અને બહુ સારું છે। એટલે જે ગવર્મેન્ટ કરી રહી છે ગર્લ્સ માટે પણ બહુ સારું છે અને બીજા જે અસામાજિક તત્વો થાય છે એ પણ બંધ થઈ જાય અને હમણાં જે બધું થાય છે ગાર્ડનમાં ને બધું જે એ બધા પર બંધ ઓછું થાય, બહુ સારું છે। दिल्ली ब्लास्ट પછી પણ જરૂરી है? हाँ हाँ बहुत जरूरी है। आता आपने साइन किया है? हाँ हाँ, अच्छा, कुछ मांगते हैं आधार कार्ड को? नहीं कोई नहीं मांगता। अच्छा, आगे गए तो कुछ भी साइन करके चले कर सकते हैं, तो कोई कॉलेज नहीं है। प्रॉपर